નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલે ઉષ્મા પ્રવાહ, ઉષ્મા વાહકતા જોયેલું. ઉષ્મા પ્રવાહનું મિત્રો સૂત્ર તમને બધાને ખબર હશે કે ભાઈ ઉષ્મા પ્રવાહ H બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ, કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. હવે H એટલે ઉષ્મા પ્રવાહ. મિત્રો, તમને વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવડતું છે કે I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. તો જેવી રીતે ઉષ્મા પ્રવાહનું H છે તેવી જ રીતે વિદ્યુત પ્રવાહ શું છે? I છે. હવે આપણે મેળવવાનું આ બંનેના સૂત્રની સરખામણી કરીએ તો અહીંયા તાપમાનનો તફાવત હશે, અહીંયા શું હશે? વોલ્ટેજનો તફાવત હશે. તો આપણે આના માટે ઉષ્મી અવરોધ, અહીંયા વિદ્યુત અવરોધની જગ્યાએ ઉષ્મી અવરોધ લખવો હોય તો આને આવી રીતે લખી શકાય કે ભાઈ ઉષ્મા પ્રવાહ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ બાય કે એ, ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ બાય કે. ડેલ્ટા એક્સ એ શું છે મિત્રો? તમને ખબર હશે કે ભાઈ આ એક સળિયો છે, આ x1 છે, આ x2 છે, તો અહીંયા x2 માઇનસ એક્સ એટલે ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે ઇનડાયરેક્ટલી શું થશે? લંબાઈ. તો આ બંનેના સૂત્રની સરખામણી કરીએ. અહીંયા ઉષ્મા પ્રવાહ છે, અહીંયા વિદ્યુત પ્રવાહ છે, અહીંયા તાપમાનનો તફાવત છે, અહીંયા વોલ્ટેજનો તફાવત છે. તો આ જે છે એ શું કહેવાશે? અવરોધ કહેવાશે આરની જગ્યાએ. તો આર બરાબર શું લખી શકાશે? આર બરાબર ડેલ્ટા એક્સ બાય કે એ. ડેલ્ટા એક્સ એટલે બીજું કંઈ નહીં પરંતુ સળિયાની લંબાઈ, એટલે શું થશે? એલ બાય કે એ. આર બરાબર શું થશે? એલ બાય કે. એનો એકમ લખવો હોય તો શું થશે? તો કે ભાઈ આરનો એકમ એલ એટલે શું થશે? મીટર. કેનો એકમ શું થશે મિત્રો? કેનો એકમ તમને આવડવો જોઈએ કે ભાઈ જૂલ પ્રતિ મીટર કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. જૂલ પ્રતિ મીટર કેલ્વિન ઇન્ટુ કેટ. અને એનો મીટર સ્ક્વેર થશે. તો આ મીટર મીટર ઉડી જશે, અહીંયા મીટર મીટર ઉડી જશે. તો શું વધશે? કેલ્વિન ઇન્ટુ સેકન્ડ પ્રતિ જૂલ. કેલ્વિન ઇન્ટુ સેકન્ડ પ્રતિ જૂલ. અથવા તો બીજો એકમ શું થશે? કેલ્વિનની જગ્યાએ અંશ સેલ્સિયસ લખી જાય, સેકન્ડના તો સેકન્ડ જ લખવા પડે. અહીંયા જૂલની જગ્યાએ શું લખેલું હોય? કેલરી લખેલું હોય, કિલો કેલરી લખેલું હોય. તો આ બધા એકમો એના ઉષ્મી અવરોધના છે. એનું પારિમાણિક સૂત્ર મિત્રો ખાસ તમારે કરવા જેવું છે. પારિમાણિક સૂત્ર તમારે પૂછાય ઉષ્મી અવરોધનું. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે ભાઈ આ કેનું પારિમાણિક સૂત્ર શું થાય? K1 અથવા તો θ1. K1 કહીએ અથવા તો શું કહીએ? θ1 કહીએ. સમયનું શું થશે? T1 છેદમાં જૂલ છે તો જૂલનું શું થશે? M1 L2 T-2. ચાલો, તો પરિણામી પારિમાણિક સૂત્ર ઉષ્મી અવરોધનું શું થશે? તો કે M ઉપર જાય એટલે M-1, L ઉપર જાય એટલે L-2, T-2 ઉપર જશે એટલે શું થશે? T+2. અહીંયા T1 ઓલરેડી છે એટલે અહીંયા કેટલા થશે? T3. અને K1 અથવા તો K1ની જગ્યાએ ઘણી વખત શું લખેલું હોય? θ1 પણ લખેલું હોય. તો આ શું થશે? એનું પારિમાણિક સૂત્ર મિત્રો. હવે આપણે આને આધારે આપણે શું કહેવાય કે સંયોજનો તારવાના છે મિત્રો. દાખલા તરીકે એક સળિયો આ રીતે જોડાણ હોય, બીજો સળિયો આ રીતે જોડાણ હોય. આનો ઉષ્મી અવરોધ R1 હોય, આનો ઉષ્મી અવરોધ R2 હોય. તો આ કયું જોડાણ કહેવાય મિત્રો? આને શ્રેણી જોડાણ કહેવાય. શ્રેણી જોડાણ કહેવાય. શ્રેણી જોડાણમાં ઉષ્મી અવરોધનું પરિણામી ઉષ્મી અવરોધ શું થશે? તો કે ભાઈ ઘણા બધા જોડાયેલા હોય તો શ્રેણી અવરોધમાં R ઇક્વિવેલન્ટ પરિણામી R એટલે શું થશે? R1 પ્લસ R2 લખી શકાય. પરિણામી ડાયરેક્ટ સરવાળો થાય શ્રેણી જોડાણ હોય તો. જો આ ઘણા બધાનું શ્રેણી જોડાણ હોય તો મિત્રો શું થશે? તો કે ભાઈ ઘણા બધાનું શ્રેણી જોડાણ હોય તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ ડોટ ડોટ ડોટ. ચલો, R એટલે શું થશે? તો કે ભાઈ R એટલે આપણને ખબર છે L બાય કે. તો આવા ઘણા બધા હોય તો R1 એટલે શું થશે? L1 બાય K1 એ. લંબાઈ એમાં શું થશે? લંબાઈ બધાની અલગ અલગ છે. ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ બધામાં કેવું હશે? સમાન હોઈ શકે. જોડાણ હોય તો ઘણા બધા હોય તો. એવી જ રીતે L2 બાય K2 એ, એવી જ રીતે L3 બાય K3 એ ડોટ ડોટ ડોટ. અહીંયા R ઇક્વિવેલન્ટ બરાબર શું લખી શકાય? તો કે ભાઈ આપણે આવા ઘણા બધા સળિયાઓ લઈએ તો એમાં L બરાબર શું લખી શકાય? L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ ડોટ ડોટ બધાની લંબાઈનો કુલ સરવાળો થશે. કેની જગ્યાએ શું લખીએ? તો કે ભાઈ કે ઇક્વિવેલન્ટ લખી શકાય. અને એની જગ્યાએ શું લખી શકાય? એ. તો બધામાંથી એ કોમન નીકળીને કેન્સલ થઈ જશે.
તો આપણે કે ઇક્વિવેલન્ટનું સૂત્ર મેળવવાનું છે મિત્રો. કે ઇક્વિવેલન્ટ અહીંયા કઈ જોડાણ છે? શ્રેણી જોડાણ છે. આર ઇક્વિવેલન્ટનું શ્રેણી જોડાણમાં આ થશે. કે ઇક્વિવેલન્ટનું મેળવવાનું છે. તો આને ઉપર જવા દઈએ અને આપણે એક સ્ટેપ વધારે કરીએ તો અહીંયા શું થશે? L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ ડોટ 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 છેદમાં કે ઇક્વિવેલન્ટ શ્રેણી જોડાણ માટે અહીંયા શું થશે? L1 બાય K1 પ્લસ L2 બાય K2 પ્લસ L3 બાય K3 પ્લસ ડોટ ડોટ ડોટ. ચાલો, તો કે ઇક્વિવેલન્ટને કરતા બનાવો તો શું થશે? L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ ડોટ 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 છેદમાં L1 ના છેદમાં K1 L2 ના છેદમાં K2 પ્લસ L3 ના છેદમાં K3 પ્લસ ડોટ ડોટ ડોટ. આ બાજુ કે ઇક્વિવેલન્ટ કયું જોડાણ? શ્રેણી જોડાણ. તો અહીંયા શું થશે? ઉપર લંબાઈનો સરવાળો છેદમાં લંબાઈના છેદમાં ઉષ્મા વાહકતા લંબાઈના છેદમાં બીજાની લંબાઈના છેદમાં બીજાની ઉષ્મા વાહકતા ત્રીજાની લંબાઈના છેદમાં ત્રીજાની ઉષ્મા વાહકતા. હવે બધાની લંબાઈ સમાન હોય, દાખલા તરીકે 2 જ હોય. હવે આપણે 2 માટે કેસ કરીએ. આ તમારે ખાસ યાદ રાખવાનું. 2 હોય 3 હોય ગમે એટલા હોય, તમારે આ જ સૂત્ર ડાયરેક્ટ મૂકી દેવાનું. હવે સ્પેશિયલ કેસ 2 માટે તમને આપેલો હોય તો દાખલા તરીકે 2 માટે હોય તો શું થશે? તો કે ઇક્વિવેલન્ટ બરાબર L1 પ્લસ L2 ના છેદમાં L1 ના છેદમાં K1 પ્લસ L2 ના છેદમાં K2. 2 હોય તો હવે બંને L1 બરાબર L2 હોય તો બંને સળિયાની લંબાઈ સમાન હોય તો L1 બરાબર L2 હોય તો અહીંયા શું થશે? કે ઇક્વિવેલન્ટ બરાબર અહીંયા પણ L એટલે શું થશે? 2L છેદમાં અહીંયા પણ L એટલે L કોમન એટલે 1/K1 પ્લસ 1/K2. તો પરિણામી શું થશે? L ઉડી જશે તો 2. આ અહીંયા ગુણે છેદમાં બંને ગુણે એ ઉપર જાય તો 2K1 K2 ના છેદમાં K1 પ્લસ K2. કોના માટે? શ્રેણી જોડાણ માટે. 2 માટે શ્રેણી જોડાણનું આવું સૂત્ર થાય. પરંતુ આપણે આ યાદ રાખવા કરતાં આ ડાયરેક્ટ યાદ રાખવું. આમાં તમને સમાન લંબાઈ આપેલું તો અહીંયા પણ L અહીંયા પણ L ગમે એટલા હોય, અહીંયા પણ L અહીંયા પણ L કોમન કાઢીને ઉપર નીચે ઉડાડી શકાય. તો શ્રેણી જોડાણ માટે મિત્રો આવું થશે. શ્રેણી જોડાણમાં શું સમાન રહેશે મિત્રો? તો હંમેશા યાદ રાખજો, અહીંયા જેટલી ઉષ્મા દાખલ થાય એટલી ઉષ્મા અહીંયા દાખલ થાય, એટલી જ ઉષ્મા અહીંયા દાખલ થાય. એટલે શ્રેણી જોડાણ હોય તો ઉષ્મા પ્રવાહ સમાન હોય. શું સમાન હશે? શ્રેણી જોડાણ હશે તો ઉષ્મા પ્રવાહ સમાન હશે. ખાસ યાદ રાખજો મિત્રો. પરિણામી આપણને ખબર છે કે આર ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 જેટલા પણ હોય એટલાને આપણે ગણતરીમાં લેવા પડે. તો આ મિત્રો કયું જોડાણ થયું? ઉષ્મી અવરોધનું શ્રેણી જોડાણ. ઉષ્મી અવરોધના શ્રેણી જોડાણમાં અવરોધનો સરવાળો થાય અને પરિણામી ઉષ્મા વાહકતાનું શું થાય? તો કે પરિણામી ઉષ્મા વાહકતાનું આ સૂત્ર થશે. જો 2 હોય તો 2 ગુણ્યા પહેલું બીજું છેદમાં લંબાઈ સમાન હોય તો અહીંયા આપણે આડછેદ અને લંબાઈ બંને સમાન હોય. આના માટે આપણે આડછેદ સમાન લીધેલો, અહીંયા આડછેદ અને લંબાઈ બંને સમાન લીધેલા. ત્યાર પછી આપણે સમાંતર જોડાણ જોઈએ મિત્રો. સમાંતર જોડાણ હોય ત્યારે શું કરવું? જો સમાંતર જોડાણ હોય તો શું સમાન હશે? તો કે ભાઈ સમાંતર જોડાણ હશે તો લંબાઈ સમાન હશે. આપણે ઉપર અહીંયા લખીએ. દાખલા તરીકે આ એક સળિયો છે, આ બીજો એક સળિયો છે. એમાં આડછેદના ક્ષેત્રફળ જુદા જુદા હોઈ શકે. આની લંબાઈ બધાની લંબાઈ કેવી હશે? L જ હશે. આનું આડછેદનું ક્ષેત્રફળ A2, આનું આડછેદનું ક્ષેત્રફળ A1, આ ત્રીજું કોઈ છે એનું આડછેદનું ક્ષેત્રફળ A3. તો આમાં શું સમાન હશે? તો કે આમાં લંબાઈ સમાન હશે અને આડછેદના ક્ષેત્રફળ કેવા હશે? અલગ અલગ. આનો ઉષ્મી અવરોધ R1 કેવો હોય તો શું કહી શકાય? તો કે L1 બાય K1 A1, પરંતુ લંબાઈ સમાન એટલે 1 લખવાની જરૂર નથી. આનો ઉષ્મી અવરોધ કેવો હોય તો R2 બરાબર શું લખી શકાય? L બાય K2 A2, આડછેદનું ક્ષેત્રફળ અલગ હોઈ શકે. આનો ઉષ્મી અવરોધ કેવો હોય તો R3 બરાબર L બાય K3 A3. સમાંતર જોડાણ હોય તો જેવું આપણે વિદ્યુતમાં સમાંતર જોડાણનું સૂત્ર હતું એવું જ સમાંતર જોડાણનું સૂત્ર અહીંયા થશે. 1/r ઇક્વિવેલન્ટ. આ કયું જોડાણ છે? તો કે ભાઈ ઉષ્મીય અવરોધનું સમાંતર જોડાણ. ઉષ્મીય અવરોધનું સમાંતર જોડાણ. ચાલો, તો એના માટે 1/r ઇક્વિવેલન્ટ સમાંતરને પેરેલલમાં કહેવાય એટલે 1/r ઇક્વિવેલન્ટ પેરેલલ. 1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 પ્લસ ડોટ ડોટ ડોટ. સમાંતર જોડાણ હોય ત્યારે ઉષ્મા પ્રવાહ સમાન ન હોય. અહીંયા જેટલી ઉષ્મા દાખલ થશે એમાં થોડીક અહીંયા જશે, થોડીક અહીંયા જશે, થોડીક અહીંયા જશે. તાપમાન પ્રચલન સમાન હોય, લંબાઈ સમાન હોય. સમાંતર જોડાણમાં TG અને લંબાઈ સમાન હોય. યાદ રાખજો મિત્રો, TG અને શું સમાન હશે? લંબાઈ સમાન હશે. ચાલો, તો હવે બધી કિંમતો મૂકીએ. અહીંયા 1/r ઇક્વિવેલન્ટ. આર ઇક્વિવેલન્ટનું સૂત્ર શું લખીશું? તો કે ભાઈ આરનું સૂત્ર શું થાય? L બાય K. તો અહીંયા બધાની લંબાઈ તો એની જ રહેશે, L બાય K. તો Kની જગ્યાએ શું લખાય? K ઇક્વિવેલન્ટ લખવામાં આવે અને એની જગ્યાએ શું લખવામાં આવે? તો કે A1 પ્લસ A2 પ્લસ A3
આ આખા સળિયાની તમે ગણતરી કરો તો બધાનું શું થશે, બધાના ક્ષેત્રફળનો સરવાળો થશે ડોટ ડોટ ડોટ. ચાલો અહીંયા 1/છેદમાં r1 એટલે શું થશે, l/k1a1 પ્લસ 1/l/k2a2 પ્લસ 1/l/k3a3 પ્લસ ડોટ ડોટ ડોટ. આગળ આ શ્રેણી ચાલ્યા કરશે. ચાલો આને આપણે અંશમાં લઈ જઈએ તો શું થશે, k ઇક્વિવેલન્ટ બર a1 પ્લસ a2 પ્લસ a3 ડોટ ડોટ ડોટ. આગળ જે ચાલે અહીંયા શું લખાશે, l. અહીંયા શું થશે, k1a1 અપોન l, k2a2 અપોન l, છેદનો છેદ અંશમાં જાય એ રૂલ્સ પ્રમાણે, k3a3 અપોન l. બધાના છેદ સમાન એટલે શું થઈ જશે, ઉડી જશે. હવે કે ઇક્વિવેલન્ટને કરતા બનાવો. કે ઇક્વિવેલન્ટ અહીંયા કોના માટે, શ્રેણી માટે કે સમાંતર માટે, સમાંતર માટે. તો સમાંતર માટે પેરેલલ p લખાય તો શું થશે, k1a1 પ્લસ k2a2 પ્લસ k3a3 ના છેદમાં શું લખાશે, a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ ડોટ ડોટ ડોટ. આવું જેટલા હોય, અહીંયા 3 હોય તો 2 હોય તો શું લખાશે મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો, 2 હોય તો શું લખાશે, k1a1 પ્લસ k2a2 છેદમાં a1 પ્લસ a2. હવે બંનેના ક્ષેત્રફળ સમાન હોય તો શું લખાશે, જો ભાઈ a1 બરાબર a2 હોય તો શું લખાય, તો કે ભાઈ કે ઇક્વિવેલન્ટ પેરેલલ માટે શું લખાશે, અહીંયા પણ એ અહીંયા પણ એટલે એ કોમન નીકળી જશે એટલે k1 પ્લસ k2 છેદમાં કેટલા લખાય, 2a એટલે ઉપર નીચે એ ઉડી જશે એટલે શું આવશે, k1 પ્લસ k2/2. કોના માટે, સમાંતર જોડાણ માટે. બરાબર યાદ રાખજો મિત્રો. હવે આપણે શ્રેણી જોડાણ, આપણે બીજી એક વાત એ કે ભાઈ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હોય, શ્રેણી જોડાણ અને સમાન. શ્રેણી જોડાણમાં શું સમાન રહે, તો કે આપણે અહીંયા બંને માટે તફાવતનો મુદ્દો એક બનાવી દઈએ. શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણ હોય, સમાંતર જોડાણ હોય. તમારી નોટબુકમાં સારી રીતે લખી દેજો મિત્રો. શ્રેણી જોડાણ હોય તો ઉષ્મા પ્રવાહ સમાન રહે, ઉષ્મા પ્રવાહ સમાન રહે. સમાંતર જોડાણ હોય તો શું સમાન રહેશે, તો કે ભાઈ તાપમાન પ્રચલન સમાન રહેશે, તાપમાન પ્રચલન સમાન રહેશે. આપણે શ્રેણી જોડાણની એક આકૃતિ દોરી દઈએ. આ એક સળિયો છે, એની આડછેદનું ક્ષેત્રફળ a છે, એની ઉષ્મા વાહકતા k1 છે, એની લંબાઈ l1 છે. આ બીજો એક સળિયો છે, એના આડછેદનું ક્ષેત્રફળ એટલું ને એટલું જ હશે, પરંતુ એની ઉષ્મા વાહકતા k2 હશે, લંબાઈ l2 હશે. એવી રીતે અહીંયા તાપમાન પ્રચલન સમાન રહેશે. સમાંતર જોડાણ તો કે ભાઈ એક સળિયો આ છે, બીજો એક સળિયો આ છે, આનું આડછેદનું ક્ષેત્રફળ a2 છે, આનું આડછેદનું ક્ષેત્રફળ a1 છે, આની લંબાઈ l છે, આની લંબાઈ l છે. લંબાઈ બંનેની કેવી હશે, સમાંતર જોડાણમાં સમાન હશે. આની ઉષ્મા વાહકતા k1 છે, આની ઉષ્મા વાહકતા k2 છે. આ સમાંતર જોડાણ માટે છે. આમાં ઉષ્મા પ્રવાહ સમાન, આમાં શું સમાન, તાપમાન પ્રચલન સમાન. અહીંયા તાપમાન T1 હશે, અહીંયા તાપમાન T2 હશે, અહીંયા તાપમાન T3 હશે. આ દરેકમાં તાપમાન પ્રચલન અલગ અલગ હશે. જ્યારે અહીંયા તાપમાન T1 હશે અને અહીંયા તાપમાન T2 હશે. બધાના છેડાના તાપમાન શું હશે, T1 અને T2 જેટલું હશે. ચાલો હવે આગળ તરફ વધીએ. ત્યાર પછી આગળ વધીએ. આમાં ઉષ્મા પ્રવાહ સમાન. બીજું શું સમાન હશે, ઉષ્મા પ્રવાહ અને ક્ષેત્રફળ પણ સમાન હશે, ક્ષેત્રફળ પણ સમાન હશે. જ્યારે આમાં શું સમાન હશે, લંબાઈ સમાન હશે, લંબાઈ અને તાપમાન પ્રચલન સમાન હશે. ચાલો આમાં શ્રેણી જોડાણમાં ઉષ્મીય અવરોધનું શું થાય, તો કે શ્રેણી જોડાણમાં ઉષ્મીય અવરોધનું R ઇક્વિવેલન્ટ RS કહેવાય એને. R ઇક્વિવેલન્ટ S બરાબર R1 પ્લસ R2 પ્લસ ડોટ 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 R3. આમાં શું થશે, તો કે 1/R ઇક્વિવેલન્ટ પેરેલલ કહેવાશે મિત્રો એને. એનું શું થાય, તો કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ ડોટ ડોટ ડોટ. આમાં કે ઇક્વિવેલન્ટ શું થશે, આ ખાસ અગત્યનું છે. કે ઇક્વિવેલન્ટ શ્રેણી જોડાણ માટે મિત્રો L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ ડોટ ડોટ ડોટ. અને છેદમાં શું આવશે, તો કે ભાઈ L1/K1 પ્લસ L2/K2 પ્લસ L3/K3 પ્લસ ડોટ ડોટ ડોટ. એવી જ રીતે આમાં કે ઇક્વિવેલન્ટ શું આવશે, તો કે ભાઈ કે ઇક્વિવેલન્ટ પેરેલલ માટે શું આવશે, તો કે ભાઈ A1 K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ ડોટ ડોટ ડોટ. અને છેદમાં શું આવશે, તો કે ભાઈ છેદમાં ક્ષેત્રફળનો સરવાળો A1 પ્લસ A2 પ્લસ A3 ડોટ ડોટ ડોટ. બીજું, જો બે જ અવરોધ હોય અને બંનેની લંબાઈ સમાન હોય તો KS બરાબર શું થશે, બંનેની લંબાઈ સમાન હોય અને બે જ અવરોધ હોય તો કે ભાઈ
2k1k2 છેદમાં k1 પ્લસ k2 બંનેની ઉષ્મા વાહકતા અલગ અલગ હોય તો આમાં શું થશે કે ભાઈ બેના ક્ષેત્રફળ સમાન હોય, બંનેના ક્ષેત્રફળ સમાન હોય અને બે જ હોય તો શું થશે kp બરાબર k1 પ્લસ k2/2 સ્પેશિયલ કેસ યાદ રાખવાનો મિત્રો. તો આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત થયો. તમારી નોટબુકમાં સારી રીતે આ લખી દેજો, નીટના ટોપિકમાં લખી દેજો મિત્રો. ત્યાર પછી આપણે આગળ તરફ વધીએ તો મિત્રો તમને ઘણી વખત જોડાણનું તાપમાન ગણવાનું કહેશે. શું કહેશે? જોડાણનું તાપમાન. આ એક અગત્યનું છે સ્પેશિયલ ફોર નીટ. જોડાણનું તાપમાન. શાના જોડાણનું તાપમાન? તો કે ભાઈ આ એક સળિયો છે, એ લોખંડનો છે. આ એક લોખંડનો સળિયો છે, એના આડછેદનું ક્ષેત્રફળ a છે, એની લંબાઈ L1 છે, એનું લંબાઈ આનું આડછેદનું ક્ષેત્રફળ A1, લંબાઈ L1 અને એની ઉષ્મા વાહકતા K1 છે. બીજો એક સળિયો આની સાથે એવી રીતે જોડી દીધો છે કે એનું આડછેદનું ક્ષેત્રફળ પણ કંઈક અલગ હોઈ શકે. આડછેદનું ક્ષેત્રફળ પણ કંઈક અલગ હોઈ શકે. A2 છે, એની લંબાઈ L2 છે અને એ સોનાનો છે, K2 છે. આ સળિયાને આપણે આવી રીતે દર્શાવીએ. બે અલગ અલગ સળિયા છે. તમને એમ કે ભાઈ આના એક છેડાનું તાપમાન, આ સંયુક્ત જે સળિયો બને છે એના એક છેડાનું તાપમાન T1 છે, બીજા છેડાનું તાપમાન T2 છે. તો આ જોડાણનું તાપમાન ગણો. મિત્રો આ તમને ક્ષેત્રફળ અલગ ભાગે જ ક્યારેક આપી દીધેલું હોય, મોટે ભાગે ક્ષેત્રફળ સમાન જ હશે, પણ આપણને અલગ આપેલું હોય તો પણ તમે આ રીતે ગણી શકો. બીજું કે તો આનું તાપમાન કેવી રીતે ગણો? તો મિત્રો આ કયું જોડાણ થશે? શ્રેણી જોડાણ થશે કે સમાંતર જોડાણ થશે? તો આ શ્રેણી જોડાણ થાય. શ્રેણી જોડાણમાં શું સમાન હોય? મેં હમણાં જ લખાયું કે શ્રેણી જોડાણમાં ઉષ્મા પ્રવાહ સમાન હોય. ચાલો તો આના માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું થશે? તો કે ભાઈ એના માટે ઉષ્મા પ્રવાહને આપણે H1 કહીએ. H1 બરાબર K1 મિત્રો K1A1 ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલું થશે? T1 માઇનસ ટી. એટલે અહીંયા શું લખાય? T1 માઇનસ ટી બાય શું લખાશે? L1. એવી જ રીતે આના માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું લખાશે? H2 બરાબર તો કે ભાઈ K2A2 ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે T માઇનસ T2 થશે. T માઇનસ T2 બાય L2. હવે આપણને ખબર છે કે ભાઈ શ્રેણી જોડાણ હોય તો એ બંનેમાં ઉષ્મા પ્રવાહ સમાન હોય. તો ઉષ્મા પ્રવાહ સમાન એટલે H1 બરાબર H2 લખી શકાય. એટલે K1A1 T1 માઇનસ ટીના છેદમાં L1 બરાબર K2A2 T માઇનસ T2ના છેદમાં L2. હવે તમને જે પણ કિંમત આપી દીધેલી હોય એ બધી જ કિંમતો આમાં તમે પુટ કરો એટલે તમને ટીની કિંમત મળી જાય. આ જંક્શન જે છે બને એ જંક્શનની કિંમત તમને એમાંથી મળી શકે. ત્યાર પછી મિત્રો આગળ તરફ વધીએ તો વીડમેન ફ્રેન્જનો નિયમ. વીડમેન ફ્રેન્જ લો જે NCERT 12નું છે. તો વીડમેન ફ્રેન્જ એવું કીધું કે ભાઈ કોઈ પણ પદાર્થની ઉષ્મા વાહકતા હોય, ઉષ્મા વાહકતાને K વડે દર્શાવાય અને વિદ્યુત વાહકતા હોય, વિદ્યુત વાહકતાને સિગ્મા વડે દર્શાવાય. જો એ પદાર્થનું તાપમાન અચળ રાખવામાં આવે અને એ પદાર્થની ઉષ્મા વાહકતા K માપવામાં આવે અને વિદ્યુત વાહકતા સિગ્મા માપવામાં આવે તો એનો ગુણોત્તર હંમેશા અચળ રહે. મતલબ કે K બાય સિગ્મા કોઈ ચોક્કસ તાપમાન એટલે અહીંયા T લખાય એના બરાબર શું લખી શકાય? અચળ. તો આનો ઇનડાયરેક્ટલી મિનિંગ શું થશે કે K બરાબર અચળ ગુણ્યા સિગ્મા. મતલબ કે જેનો K વધારે છે એનો સિગ્મા પણ વધારે છે, જેનો K નાનો હશે એનો સિગ્મા પણ નાનો હશે. એટલે કે જે ઉષ્માનું સારું વાહક હશે, K એટલે ઉષ્મા વાહકતા, K વધારે હોવો મતલબ કે ઉષ્મા વાહકતા વધારે હોવી. ઉષ્મા વાહકતા વધારે, ઉષ્મા વાહકતા વધારે એટલે ઉષ્માનું સારું એવું વહન થઈ શકે, વધારે પ્રમાણમાં ઉષ્માનું વહન થઈ શકે. અને જેની ઉષ્મા વાહકતા વધારે તેની વિદ્યુત વાહકતા પણ વધારે. વિદ્યુત વાહકતા પણ વધારે. વિદ્યુત વાહકતા વધારે એટલે એમાંથી વિદ્યુતનું વધારે પ્રમાણમાં વહન થવું. તો કુદરતમાં મળતા મોટાભાગના પદાર્થોમાં ઉષ્મા વાહકતા વધારે હોય તો વિદ્યુત વાહકતા વધારે જ હોય. એક અપવાદ છે અને એ અપવાદ છે માઇકા. માઇકાની ઉષ્મા વાહકતા વધારે હોય પરંતુ એની વિદ્યુત વાહકતા કેવી હોય છે? ઓછી. તો આ વીડમેન ફ્રેન્જનો નિયમ યાદ રાખજો. બીજું મિત્રો એક સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું? સ્થાયી ઉષ્મા અવસ્થા કે ભાઈ જ્યારે આ એક તમારી પાસે આ એક કોઈ એક ધાતુનો સળિયો છે અને તમે એક છેડેથી ગરમ કરશો તો ધીમે ધીમે ઉષ્માનું ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થશે. શરૂઆતમાં જ્યારે ગરમ નહોતા કરતા ત્યારે બધાનું તાપમાન એક સમાન હશે. જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે
ગરમ જ્યાંથી ગરમી આપે છે તેનું તાપમાન કેવું થતું જાય, વધતું જશે. એ ઉષ્મા એની બાજુવાળાને આપશે એટલે એનું થોડુંક વધશે. એ ઉષ્મા એની બાજુવાળાને આપશે એનું થોડુંક વધશે. જેમ જેમ આપણે ગરમ કરતા જઈએ તેમ તેમ સળિયાના દરેક ભાગના તાપમાનમાં શું થશે, વધારો થશે. પરંતુ એક સમય એવો આવશે કે સળિયાના દરેક ભાગના તાપમાનમાં વધારો બંધ થઈ જશે. એમના તાપમાન કેવા થઈ જશે, અચળ થઈ જશે. તો એ અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવામાં આવે. સ્થાયી ઉષ્મા અવસ્થામાં સળિયાના બધા જ તાપમાન એક સમાન નથી હોતા. મતલબ કે આનું તાપમાન 50 હોય તો આનું 50 નથી હોતું, એનું 40 રહેશે, આનું 30 રહેશે, આનું 20 રહેશે, આનું 10 રહેશે. તાપમાન બધા અચળ થઈ જાય. અચળ થઈ જવું અને સમાન થઈ જવું એ બંને અલગ અલગ વાત છે. તો અહીંયા સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું થશે, તાપમાન અચળ થઈ જશે. મતલબ કે એનો ગ્રાફ તમને પરીક્ષામાં પૂછાય, એક વખત નીટમાં પૂછાયેલો એમનો ગ્રાફ કે સ્થાયી ઉષ્મા અવસ્થા માટે કયો આલેખ આવશે. તો બરાબર યાદ રાખજો, આ બાજુ તાપમાન લઈએ, આ બાજુ અંતર x લઈએ. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં જેમ જેમ xનું મૂલ્ય વધે તેમ તેમ તાપમાન ઘટતું જાય. આમ સ્ટ્રેટ લાઇન આવશે. કેવી લાઇન આવશે, સ્ટ્રેટ લાઇન. તો આ ખાસ યાદ રાખજો. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે આગળ ઉષ્મા નયન અને ઉષ્મીય વિકિરણ આગળ તરફ જોઈશું.